નરેન્દ્ર મોદીના 12 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। ગીરમાં કલાકાર રાજભા ગઢવીને માલધારી તરીકે મંજૂરી આપતા માલધારીઓમાં વિરોધ મુદ્દે સવાલ પણ કરાયો। નરેન્દ્ર મોદીના 12 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ। ગીરમાં કલાકાર રાજભા ગઢવીને માલધારી તરીકે મંજૂરી આપતા માલધારીઓમાં વિરોધ મુદ્દે સવાલ કરાયો। આ દરમિયાન ગીર વિસ્તારના કલાકાર રાજભા ગઢવી વિશે વાત થઈ। તે ઉપરાંત જાફરાબાદના બાબરકોટ જમીન વિવાદ અને રિસોર્ટ મુદ્દે પણ મીડિયાએ પ્રશ્નો ઉઠાવ્યા। જો કે આ બંને મુદ્દાઓ પર જીતુ વાઘાણીએ સ્પષ્ટ જવાબ આપવાનું ટાળ્યું અને મૌન ધારણ કર્યું। ધારી ગીર પૂર્વ ડિવિઝન સંબંધિત મુદ્દાઓ પર પણ મીડિયાએ સવાલો કર્યા। અગાઉ વન મંત્રી અર્જુન મોઢવાડિયાએ પણ રાજભા ગઢવી મુદ્દે જવાબ આપવાનું ટાળ્યું હતું અને હવે જીતુ વાઘાણીએ પણ એ જ રીતે સ્પષ્ટતા કરી નથી। વિડીયો જર્નાલિસ્ટ મહેશ બારિયા સાથે સચર ટીવી ન્યૂઝ અમરેલી। વિશ્વગુરુના સ્થાને બેસાડશે। થેન્ક યુ। રાજભાને ગીર પૂર્વમાં મંજૂરી આપી એના કારણે અન્ય માલધારીઓમાં એક વિરોધ ઊભો થયો। 50 જેટલા માલધારીઓ છે કે એમને મંજૂરી મળતી અને રાજભાને મંજૂરી મળ્યા એના કારણે એમની પણ માંગણી છે કે એમને પણ કેટલાક નિયમો મુજબ એમને પણ મળવી જોઈએ। આજની આપણી પ્રેસ કોન્ફરન્સ અને અમારો કાર્યક્રમ ધારીમાં ઘણા બધા વિવાદ રિસોર્ટને લઈને અમુક બાબરકોટની જમીનને લઈને આજની આ પ્રેસ કોન્ફરન્સ 12 વર્ષ વિશ્વાસ વિકાસ અને જનકલ્યાણના લઈને આજની આ પ્રેસ કોન્ફરન્સે મર્યાદિત રાખી છે।